કેમ છો મિત્રો? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે આપણે વાત કરીશું બાળકના ભણતર અને ઉજ્જવળ ભવિષ્ય માટે. આજથી જ કેવી રીતે યોગ્ય આયોજન કરી શકાય તેના વિશે. તમારા બાળકનું સૌથી મોટું સપનું શું છે? તો કોઈ કહે છે ડોક્ટર, તો કોઈ કહે છે પાયલોટ, તો કોઈ કહે છે પોલીસ અને કોઈ કહે છે પોતાનો એક બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો છે. તો દરેક બાળક પોતાના મોટા સપના લઈને મોટું થતું હોય છે, પરંતુ સપના જોવાથી સપના સાકાર થતા નથી. સાચી વાત તો એ છે કે તેના માટે પ્રોપર એક તૈયારી કરવી પડે. ઘણા મા બાપ કહે છે બાળક તો હજુ બહુ નાનું છે, તો બચત પછી કરીશું, પરંતુ સમય કોઈની રાહ જોતો નથી. આજે લીધેલો નિર્ણય જ આવતીકાલે કામ લાગે એવો છે. શું તમને ખબર છે કે બાળકના નામે પણ પોસ્ટ ઓફિસ તેમજ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો? તો કઈ રીતે? તો બાળક જ્યારે 18 વર્ષનું થાય ના ત્યાં સુધી જે પણ કસ્ટડી હોય છે એ મા બાપ એઝ અ ગાર્ડિયન તરીકે રહે છે. ત્યારબાદ 18 વર્ષ પછી એ રૂપિયા એમાં ટ્રાન્સફર તમે કરી શકો છો બાળકના નામે. આજે જ તમે એના માટે શરૂઆત કરો, દર મહિને થોડી બચત કરવા, અથવા તો એક સામટા રૂપિયાનું પણ તમે રોકાણ કરી શકો છો. કાલે બાળકની સ્કૂલે જશે, કાલે કોલેજે જશે, એ ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ તેમજ બહાર જવાના પણ સપના બાળકને હોય છે. તો આ સપનાને એક મજબૂત આધાર બની શકે છે. તો રાહ શેની જોવો છે? આજે જ તમારા બાળકના ભવિષ્ય માટે યોગ્ય આયોજન કરો. અને વધુ જાણકારી માર્ગદર્શન માટે લાલાભાઈ પોસ્ટવાળા તેમજ મિથલેશભાઈનો કોન્ટેક્ટ કરો, જેઓ અમારી ઓફિસ બજાર રોડ આવેલી છે બહાદરપુર, અને કોન્ટેક્ટ નંબર દર્શાવેલો છે વિડીયોમાં. થેન્ક યુ સો મચ.